જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને આજે અમે જવાના છીએ અમારા ગામમાં હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. તો વ્લોગમાં બના રહેજો અને આજનો વ્લોગ બહુ મજા આવશે જોવાની, તો એન્ડ સુધી વિડીયો જોજો. તો ચલો જઈએ હવે હનુમાન દાદાના મંદિરે. ચાલ ડાલે ગડા. તો મિત્રો અમે અમારા ગામમાં પહોંચવા થઈએ હવે. અને રસ્તો જો બોલો પંકજભાઈ. ગામમાં બધું પાણી કાઢ્યો, રસ્તો ખરાબ કરી નાખે. અમારા ગામનો ટોકું ગામ વચ્ચે આવીએ છીએ. આ સીધો અમારા ગામમાંથી સીધો રસ્તો હનુમાન દાદાના મંદિરે જાય. કોઈ દિવસ તમે પણ કદલપુરમાં આવો તો ડાયરેક્ટ ગૌમતીથી સીધા અમારી જે શાળા છે પ્રાથમિક શાળા, ત્યાંથી પાછળનો રસ્તો જાય ને કાર્યો સુગાળા રસ્તો જાય, રોડ જાય ડાયરેક્ટ. અમારી પ્રાથમિક શાળા જો અમે પેલા નાના હતા એટલે હોય જ ભણતા હતા. હવે આગળ એક મંદિર હોમુ રોમાપીર નું મંદિર. અમારા ગામનું જે મંદિર હનુમાન દાદાનું બહુ પ્રાચીન મંદિર. શનિવારે આજે શનિવાર જ છે અને આજે શનિવારની પબ્લિક બહુ દર્શન કરવા આવે મિત્રો. તો મિત્રો જોવા એર્યું ગણપતિ દાદાનું હવે પહોંચી જઈએ હવે હનુમાન દાદાના મંદિરે ને એર્યું ગણપતિ દાદાનું મંદિર. આપણે અહીંયા હતા ગણપતિ દાદાના મંદિરે પેલા દર્શન કરવા માટે, પછી હનુમાન દાદા. તો મિત્રો આપણે આવીએ હનુમાન દાદા મંદિરે અને મંદિરમાં જઈને દર્શન પણ કરાવી દઈએ તમને. તો ગાઈઝ મંદિરની બહાર શીતળા માતાનું મંદિર છે અને હોમ વારાહી માતાનું મંદિર અને આંબલી નીચે વીર મહારાજનું પેલી સાઈડ મંદિર. જો ગાઈઝ આ અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર બહારથી એકદમ જોરદાર લાગે. બહુ પ્રાચીન પણ અને આ મંદિર ઉપર એક મૂવી પણ બનાવેલું છે યુટ્યુબમાં સર્ચ. તો મિત્રો અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર એક પ્રાચીન મંદિર છે અને આ મંદિર ઉપર એક મૂવી પણ બનાવેલું છે, જે લાખા વણજારાનું કંઈક મૂવી છે. અને એ મૂવીની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જે તમારે જોવું હોય તો જોઈ શકો છો. તો ગાઈઝ અમારા હનુમાન દાદાના મંદિરે ચા પાણીની ફ્રી સેવા ચાલે છે, તો ત્યાં અમે ચા પીવા પણ આવ્યા હતા. અને હા મિત્રો, આપણી હેરસ્ટાઈલ કેવી લાગે છે તમે કમેન્ટ કરજો. अच्छा ठीक है.
ગાઈઝ ભરત કાકાએ ગરમા ગરમ ચા બનાવી દીધી, તો ચા પીવા બેસી ગયા આપણે તો હનુમાન દાદાએ. અને જુઓ હવે છેલ્લા 3:30-4 વાગવા થઈ અને હવે પબ્લિક ચાલુ થઈ દર્શન કરવાનું. બપોરે થોડી બપોરના ટાઈમ પબ્લિક ઓછી આવે અને હવે આપણે જવાના છીએ બ્રહ્મણી માતાના મંદિર. તો તમને બતાવીએ, આગળ વ્લોગમાં બના રહેજો બસ. તો ગાઈઝ તમે જુઓ અમારા હનુમાન દાદાનું મંદિર ખદલપુરનું, અને બહારથી એકદમ જોરદાર લાગે. અને હવન યજ્ઞનું કુંડ બનાવેલું હ, જ્યાં હનુમાન દાદાના અહીંયા હવન થાય છે. તે જો લોકેશન એકદમ જોરદાર. અત્યારે બપોરના લગભગ કેટલા વાગે વિશાલ? 3 વાગ્યા ને, એટલે પબ્લિક હજુ વધારે આવી નહીં. અમારું આજે પબ્લિક બહુ હશે. તો ગાઈઝ આરા યોગેશભાઈ જોયા ટ્રેક્ટર લઈને. યોગેશભાઈ ઉભા તો રહો. તો ગાઈઝ યોગેશ ટ્રેક્ટર લઈને આવી ગયો. અને આપણે કોઈ દાડો ટ્રેક્ટર ઉપર બેઠા નહીં, પણ આજે ટ્રેક્ટર શીખવા બેઠા છીએ. અને 4 વ્હીલ ગાડી આવડે, પણ મેં કદી ટ્રેક્ટર નહીં ચલાવ્યું. આજ પહેલી વખત ટ્રેક્ટર ચલાવ્યું. કમેન્ટ કરજો હું કેવું ચલાવું. તો ગાઈઝ હવે અમે જઈએ છીએ બ્રહ્માણી માતાના મંદિરે. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવીએ ત્યાં જઈને પણ દર્શન કરાવીએ. અને જુઓ અમારા ગામનો ચબૂતરો, નદીમાં પણ બનાવ્યો એક ચબૂતરો. તો જોવા કેટલા કબૂતર ને બબૂતર અને મોર પણ આયા. ચકલો એકદમ જોરદાર લોકેશન લાગે. તો ચલો આપણે હવે ત્યાં બ્રહ્મણી માતાના મંદિરે જઈને તમને દર્શન કરાવી દઈએ. બસ લેવડો. તો ગાઈઝ ફાઇનલી અમે બ્રહ્માણી માતાના મંદિરે આવી જઈએ. આ હમું મંદિર, જૂનું તળાવ જુઓ. અને આપણો વિડીયો તમને કેવો લાગે તમે કમેન્ટ કરતા રહો મિત્રો. અને જલ્દીથી સબસ્ક્રાઈબર પણ થોડા કરાવી દો, તો ચેનલ પણ મોનિટાઈઝ થઈ જાય. અને આવા નવા વિડીયો બીજા નવા આવતા જ રહેશે મિત્રો. તો અમે હવે જઈએ બ્રહ્માણી માતાના મંદિરે દર્શન કરવા. રેડી ચાલ. તો જુઓ મંદિર છે એક નદીમાં, હનુમાન દાદાનું મંદિર પેલી સાઈડ. તો પેલો નોળિયો બી છે, નોળિયો. ગાઈઝ અમારા ગામનું બ્રહ્માણી માતાનું મંદિર આ બહુ જૂનું હ. બેસતા વર્ષના દાડા દર્શન કરવા આવ્યા, ત્યારના આજે આવી ગયો. તો ગાઈઝ અમારા ગામમાં હનુમાન દાદાનું મંદિર અને બ્રહ્માણી માતાનું મંદિર બહુ બે જૂનો પ્રાચીન મંદિર. તમે પણ કોઈ દિવસ ખદલપુરમાં આવો તો મંદિરે જરૂર દર્શન કરવા આવજો. અને બહુ મસ્ત લોકેશન પણ જો જોરદાર. તો અમે અહીંયા આવું દર્શન કરી લીધા, તો રિટર્ન હવે ઘેર જવાના આવીએ. તો અમારો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો
કમેન્ટ કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા બીજા વિડીયો આવતા રહેશે. તો મળીએ આવતા વ્લોગમાં. જય માતાજી.